હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધી ઓનલાઈન સેશન. આજના ઓનલાઈન સેશનમાં આપણે પોયમનો અભ્યાસ કરવાના છીએ. ગયા સેશનની અંદર આપણે યુનિટ નંબર 3નો અભ્યાસ કર્યો, મોહન એન્ડ હિઝ વીણાનો. મોહન પોતાની વીણાને એક નવું સ્વરૂપ આપવા માટે કેટલો સંઘર્ષ કરે છે તે આપણે જોયું. આજે આપણે પોયમ ભણવાના છીએ જેનું નામ છે ધ રિવર. રિવર એટલે નદી, જે તમને બધાને ખ્યાલ છે. ફ્રેન્ડ્સ, નદી આપણા જીવનમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે જે લાઈફસ્ટાઈલ જીવીએ છીએ, એટલે કે આપણે જે જીવનશૈલીમાં જીવી રહ્યા છીએ, જે સમાજમાં જીવીએ છીએ, જે દેશમાં જીવીએ છીએ, જ્યાં નદીઓને એક અનેરું સ્થાન અપાય છે. આમ કહું તો નદીઓને એક માતાનું સ્થાન અપાય છે. નદીઓ ભારતની લોકમાતા તરીકે પણ ઓળખાય છે. શું કામ? તો કે જેમ બાળકના જીવન ઘડતરની અંદર માતાનો ફાળો અમૂલ્ય હોય છે, તેવી જ રીતે નદીઓનો ફાળો માનવ જીવનની ઉન્નતિ માટે અતિ મહત્ત્વનો હોય છે. આપણા જીવનનો મુખ્ય આધારસ્તંભ એટલે પાણી, જે આપણને નદી દ્વારા મળે છે. નદી દ્વારા જ ખેતી માટે પૂરતું પાણી, સિંચાઈ માટેનું પાણી મળી રહે છે, જેથી મબલક પાક ઉત્પન્ન થાય છે અને જેના આધારે દેશના કરોડો લોકોનું ભરણ પોષણ થાય છે. એટલે નદી છે એમના જ તટ પર કેટલાય અલગ અલગ પ્રજાતિઓની સંસ્કૃતિ ઉત્પન્ન પણ થઈ છે અને પાંગરી પણ છે. એ અલગ અલગ સંસ્કૃતિમાં પણ નદીઓનું મહત્ત્વ કંઈક અલગ હોય છે. આપણા સુરતની સુંદરતામાં એક અનેરો વધારો કરે એવી આપણી નદી એટલે તાપી. તાપીને સૂર્યપુત્રીના નામથી પણ ઓળખાય છે. એ નદી આપણને સતત જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થાય છે અને આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવામાં પણ મહત્ત્વનો ફાળો આપે છે. નદી આપણને શીખવે છે. શું શીખવે છે? નદી આપણને શીખવે છે કે જીવનમાં સતત આગળ વધતું રહેવું જોઈએ, સતત વહેતું રહેવું જોઈએ. જેમ નદી ક્યારેય અટકતી નથી, એમ જીવનમાં પણ ક્યાંય અટકવું ન જોઈએ, સતત આગળ વધવું જોઈએ. ક્યાંક નદી ઝડપભેર આગળ વધી જતી હોય તો ક્યાંક ધીમા ધીમા ડગલે આગળ વધતી હોય. એમ માનવ જીવન પણ કંઈક આવું જ છે. મુશ્કેલીઓમાં ધીમે ધીમે આગળ વધવું જોઈએ અને સીધો સરળ રસ્તો હોય તો ઝડપથી આગળ વધવું જોઈએ. નદી આપણને હંમેશા આનંદ અને ઉલ્લાસમાં તો ક્યારેક ગંભીર બનવાનું શીખવે છે. જેવી પરિસ્થિતિ એ પ્રમાણેનું વર્તન હોવું જોઈએ એ આપણને નદીઓ શીખવે છે. તો બીજી કઈ કઈ બાબતો નદી પાસેથી શીખવા જેવી છે તે આજે આપણે આજની પોયમમાં શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ ધ રિવર. પહેલાં આપણે આખી પોયમ એક વખત જોઈ લઈએ. River, river, little river, bright you sparkle on your way, over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at a play. River, river, swelling river, on you rush through rough and smooth, louder, faster, brawling, leaping, over rocks by rose banks sweeping, like impetuous youth. River, river, brimming river, broad and deep and still as a time, seeming still yet still in motion, tending onwards to the ocean, just like a mortal prime. River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded, like eternity. જોઈએ પોયમને? સો રેડી? ચાલો શરૂ કરીએ પોયમ. રિવર, રિવર, લિટલ રિવર એટલે કે નદી, નદી, નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ, બ્રાઇટ મતલબ તો કે બ્રાઇટ એટલે ચળકતું, અને સ્પાર્કલ, સ્પાર્કલ મતલબ ચમકવું. શું કહે છે? બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તારા માર્ગમાં. યોર વે એટલે તારો રસ્તો, તારા રસ્તામાં. બ્રાઇટ મતલબ ખુશીથી, આનંદથી ચમકતી. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, અને પીળા પેબલ્સ, પેબલ્સ એટલે પથ્થર, કાંકરાઓ. તો પીળા પથ્થર, પીળા કાંકરાઓ પરથી ડાન્સિંગ નાચતી નદી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ ગ્લાન્સિંગ. ફોલિજ મતલબ પાંદડાઓ અને ફ્લાવર એટલે ફૂલો. તો શું કહે છે? થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ ગ્લાન્સિંગ, પાંદડાઓ અને નદીઓ, પાંદડાઓ અને ફૂલોને ગ્લાન્સિંગ એમને જોતી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું બાળક. શું કહે છે? નદી, નદી, નાનકડી નદી,
બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તારા માર્ગમાં આનંદથી ચમકતી નદી. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, કાંઠે રહેલા પીળા પથરાઓ પર નાચતી નાચતી આગળ વધતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ ગ્લાન્સિંગ, તારા કાંઠા રહેલા ફૂલો અને પાંદડાઓ પર નજર ફેરવતી. લાઇક એટ ચાઇલ્ડ એટ અ પ્લે, જાણે કે એક રમતું બાળક. રિવર રિવર સ્વેલિંગ રિવર, એટલે કે નદી નદી ઉછળતી નદી. સ્વેલિંગ મતલબ શું થાય? ઉછળવું. એટલે શું કહે છે કે રિવર રિવર સ્વેલિંગ રિવર, એટલે નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ, શું કહે છે કે તું રશ મતલબ દોડી જવું, તું દોડતી જાય છે. થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ, રફ મતલબ ખરબચડો અને સ્મૂથ એટલે લીસો. તો એકદમ લીસો રસ્તો હોય કે ખરબચડો રસ્તો હોય. ખરબચડો મતલબ કેવો હોય? તો કે ખાડાવાળો હોય, ટેકરાવાળો હોય, ખાડા ખડિયાવાળો રસ્તો હોય. તો શું કહે છે કે ભાઈ તું હંમેશા ક્યારેક સીધા રસ્તા પર તો ક્યારેક ખાડા ખડિયાવાળા રસ્તા પર દોડતી નદી. લાઉડર ફાસ્ટર બ્રોલિંગ એન્ડ લીપિંગ, એટલે શું કહે છે કે લાઉડર મતલબ મોટા અવાજવાળી, ફાસ્ટર ઝડપી, બ્રોલિંગ ખળખળ વહેતી, લીપિંગ કૂદતી. શું કહે છે કે જોરથી અવાજ કરતી, ઝડપથી દોડતી, ખળખળ વહેતી અને કૂદતી નદી. ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ, પથરા ઉપરથી કાંઠા પરના ગુલાબની લાઇનને સ્વીપિંગ એટલે કે સ્પર્શતી નદી. એટલે શું કહે છે કે તારા કાંઠા પર જે કાંઈ ફૂલો રહેલા હોય, જે કાંઈ છોડવાઓ રહેતા હોય એ બધાને તું મળતી જા, અડતી જા છો ને આગળ વધતી જાય છે. લાઈક ઇમ્પિશિયસ યુથ, એટલે કે જાણે કે એક ઉન્મત્ત યૌવન, કે જેમ યૌવન હોય તો એ ક્યારેય સીધો ન બેસો હોય, મતલબ પોતાની આજુબાજુમાં જેટલું પણ હોય એ બધાનો ક્યાંક ને ક્યાંક એની સાથે સ્પર્શ થતો હોય. એ બધા સાથે વ્યક્તિ હોય એ સીધો ઉન્મત્ત યુવાન કેવો હોય? તો કે ભાઈ આજુબાજુની બધી વસ્તુને જાણતો હોય, સ્પર્શતો હોય, આવો. એવી જ રીતે શું કહે છે કે નદી પણ ઉન્મત્ત યૌવનની જેમ છે. જ્યારે વૃદ્ધ વ્યક્તિ હોય એ ધીર ગંભીર હોય, પણ યુવાન હોય એ હંમેશા ઉન્મત્ત હોય. એટલે શું કહે છે કે નદી પણ ઉન્મત્ત યૌવનની જેમ છે, કે જે ઉડતી કૂદતી નાચતી, આમથી આમ ફટાફટ, ક્યારેક ને ક્યારેક ધીમે ધીમે ખળખળ વહેતી આગળ વધતી જાય છે. અને આજુબાજુમાં રહેલા પથ્થરોને અને કાંઠા પર રહેલા ગુલાબની જે હારબંધ લાઈનો છે અલગ અલગ ફૂલ છોડની, એ બધાને સ્પર્શતી એક ઉન્મત્ત યૌવનની જેમ આગળ વધતી જાય છે. રિવર રિવર બ્રિમિંગ રિવર, બ્રિમિંગ મતલબ છલકવું. એટલે શું કહે છે કે નદી નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ, ક્યાં તો બ્રોડ એટલે કે એકદમ વિશાળ છો, તો ક્યાંક ડીપ ખૂબ ઊંડી છો. એન્ડ સ્ટીલ એઝ અ ટાઈમ, પરંતુ સમયની જેમ સ્થિર છો તું. સમય કેમ ધીમે ધીમે ક્યારેય વીતી જાય છે આપણને ખુદને ખબર નથી રહેતી. એટલે શું કહે છે કે સ્ટીલ એઝ અ ટાઈમ, તું સમય જેવી સ્થિર છે. સમય પણ ધીમે ધીમે સરકતો જાય, અને જ્યારે ઘણો બધો સમય નીકળી જાય ત્યારે આપણને ખ્યાલ આવે ખરેખર સમય બહુ વીતી ગયો એમ. એવી રીતે આપણે કેમ આપણા ફ્રેન્ડની સાથે કેમ ગયા હોય ને આપણે ઘરે કીધું હોય હમણાં અડધી કલાકમાં વહી આવી છે, પછી આપણે ગોળે ગપાટે ચડી જાય એટલે અડધી કલાકના 2 કલાક ક્યારે થઈ જાય ખબર ન પડે. પછી અંધારું થાય ત્યાં આપણને નજર પડે ને આપણને ખબર પડે લે કેટલો બધો ટાઈમ થઈ ગયો. એમ સમય જ્યારે વીતી જાય એ ખબર નથી રહેતી. એમ નદી પણ સમયની જેમ સ્થિર હોય, એ ઘણી બધી આગળ વધી જાય પછી ખબર પડે કે નદી વહે છે કે સ્થિર છે. એટલે કેવી સમયને સ્થિર કીધી છે નદીને? તો કે સમય જેવી સ્થિર છે. સ્વિમિંગ સ્ટીલ, સ્વિમિંગ એટલે જોવું, સ્ટીલ એટલે સ્થિર, જોતા સ્થિર લાગે. યટ સ્ટીલ ઇન અ મોશન, પરંતુ હોય ગતિમાં. જોતા આપણને એમ જ લાગે કે નદીનું પાણી ઊભું છે, પણ ધ્યાનથી જોઈએ અથવા કોઈ વસ્તુ એના પર તરતી હોય તો એ આપણને ખબર પડે કે વસ્તુ તરતી ત્યારે જ હોય જ્યારે નદીનું પાણી આગળ વધતું હોય. એટલે શું કહે છે કે ભાઈ સમય જેટલી સ્થિર છે અને સ્વિમિંગ સ્ટીલ જોતા સ્થિર જ લાગે છે. યટ સ્ટીલ ઇન અ મોશન, તેમ છતાં પણ ગતિમાં છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, ટેન્ડિંગ એટલે આગળ વધવું. કોના તરફ આગળ વધે છે? ઓનવર્ડ એટલે ની તરફ. કોની તરફ? તો કે ટુ ધ ઓશન, સમુદ્ર તરફ આગળ વધતી જાય છે. જસ્ટ લાઇક અ મોર્ટલ ટ્રાઇમ, જે કે શ્રેષ્ઠ સમયનો માણસ. માણસનો જ્યારે સારો સમય ચાલી રહ્યો હોય, શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો હોય, ત્યારે એ વ્યક્તિ પણ દરિયા જેટલો વિશાળ બનવાનો પ્રયત્ન કરતો હોય. કદાચ ધનની દ્રષ્ટિએ હોય, જ્ઞાનની દ્રષ્ટિએ હોય, કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ વ્યક્તિનો શ્રેષ્ઠ સમય ચાલતો હોય ત્યારે એ વ્યક્તિ બધી વસ્તુ મેળવી લેવાની તકમાં જ હોય છે. એવી રીતે અહીંયા નદીનું પણ કહે છે કે નદી હંમેશા વહેતી જ જાય છે, વહેતી જાય છે, છેલ્લે સમુદ્ર તરફ ભળી જાય છે અને પોતાની જાતને મહાન સમુદ્રમાં વિલીન કરી દે છે. એવી રીતે શ્રેષ્ઠ સમયનો માણસ પણ સતત આગળ જ વધતો રહે છે. એમ નદી પણ હંમેશા આગળ વધતી રહે છે.
એટલે શું કહે છે કે રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી છલકતી નદી, બ્રોડ એન્ડ ડીપ, તો ક્યાંક પહોળી છે તો ક્યાંક ઊંડી છે, સ્ટીલ એઝ અ ટાઈમ, પરંતુ સમય જેવી સ્થિર છો, સ્વિમિંગ સ્ટીલ, જોતા સ્થિર લાગે, યટ સ્ટીલ ઇન મોશન, તેમ છતાંય તું ગતિમાં હોય છે, ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશિન, સમુદ્ર તરફ આગળ વધતી, જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રાઇમ, જાણે કે શ્રેષ્ઠ સમયનો માણસ, રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી હેડલોંગ એટલે ઉતાવળી ઝડપી, શું કહે છે કે નદી નદી ઉતાવળી નદી અથવા તો નદી નદી ઝડપી નદી, ડાઉન યુ ડશ ઇન્ટુ ધ સી, દરિયામાં તું ખસી જાય છે, દરિયામાં તું દોડી જાય છે, સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, અને કેવો દરિયો હે, તો શું કહે છે કે સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, એ દરિયો જેની ઊંડાઈ કેવી છે, અમાપ છે, હેથ એટલે કે એની હોવું, એટલે શું કહે છે કે દરિયાની ઊંડાઈ તો અમાપ છે, નેવર સાઉન્ડેડ ક્યારેય એને માપી શકાતી નથી, એટલો ઊંડો દરિયો છે, અને સી ધેટ સેલ હાથ નેવર રાઉન્ડેડ, અને દરિયાનો પ્રવાસ પણ કેવો હોય, સેલ એટલે પ્રવાસ, દરિયાનો પ્રવાસ પણ કેવો હોય તો કે નિરંતર ચાલતો પ્રવાસ હોય, દરિયો ક્યાં શરૂ થાય ને ક્યાં પૂરો થાય ખબર પડતી નથી, એની અંદર તમે જેટલો સમય પસાર કરો એટલો ઓછો છે, તેમ છતાંય તમારો પ્રવાસ તો અધૂરો જ રહે, એટલે શું કહે છે કે સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, એ દરિયાની અંદર રહેલો પ્રવાસ હંમેશા નિરંતર હોય છે, આગળ જ વધતો રહે છે, ક્યારેય પ્રવાસનો અંત આવતો નથી, લાઈક એટર્નિટી, એટર્નિટી એટલે અનંતકાળ સુધી, જેનો ક્યાંય અંત નથી તેવું, એ દરિયાની અંદર અનંતકાળ સુધી એનો પ્રવાસ ચાલ્યા કરે. આપણે ઘણા બધા એવા વ્યક્તિઓને જોઈએ છે ને, કદાચ જે ડિસ્કવરી આ તેવી ચેનલો જોતા હોય જીઓગ્રાફી, તો એમાં ખબર હોય કે ભાઈ મોટા ભાગના કેટલાય વ્યક્તિઓ હોય એ દરિયામાં અને નદીમાં અને આમ ત્યાં પ્રવાસ ખેડતા હોય, એના વિશે સંશોધન કરતા હોય, કેટલાય વર્ષોથી દરિયા ઉપર સંશોધન થઈ રહ્યા છે, પણ તેમ છતાંય હજી પણ પૂરેપૂરા સંશોધનો નથી થયા, જેટલી વખત સંશોધન થાય એટલી વખત કંઈક નવું મળે, કંઈક વિચિત્ર મળે, કંઈક જાણવા જેવું મળે, એટલે શું કહે છે કે દરિયો કેવો છે તો કે એની ઊંડાઈ અમાપ છે અને એનો પ્રવાસ પણ નિરંતર છે, જાણે કે એટર્નિટી એટલે કે અનંત કાળ સુધી. ઝડપથી એક વખત ફટાફટ આખી પોયમ જોઈ લઈએ. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તારા રસ્તામાં આનંદથી ચમકતી નદી, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, પીળા પથ્થરો પરથી નાચતી નદી, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોઇલેજ ગ્લાન્સિંગ, તારા કાંઠા પરના ફૂલો અને પાંદડાઓ પર નજર કરતી, લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું બાળક. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી, ઓન યોર રશ થ્રુ રાઉન્ડ એન્ડ રફ એન્ડ સ્મૂથ, તારો રસ્તો ક્યારેક ખાડા ટેકરાવાળો ને ક્યારેક લીસો હોય છે, એવા રસ્તા પર તું દોડી જાય છે. લાઉડર ફાસ્ટર બ્રોલિંગ એન્ડ લીપિંગ, ક્યારેક મોટા અવાજ સાથે તો ક્યારેક ઝડપથી, ક્યારેક ખળખળ વહેતી તો ક્યારેક કૂદતી, ઓવર અ રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ, તારા કાંઠા પર રહેલા પથ્થર પર થઈને કાંઠે રહેલા ગુલાબના છોડને લાઈને સ્પર્શતી, લાઇક ઇમ્પિટિયસ યુથ, ઉન્મત્ત યુવાનની જેમ આગળ વધતી રહે છે. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી છલકતી નદી, બ્રોડ એન્ડ ડીપ, વિશાળ અને ઊંડી, સ્ટીલ એઝ અ ટાઈમ, પણ સમય જેવી સ્થિર, સ્વિમિંગ સ્ટીલ, જોતા સ્થિર લાગે છે, યેટ સ્ટીલ ઇન અ મોશન, તેમ છતાંય તું ગતિમાં હોય છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ધી ઓશિન, સમુદ્ર તરફ આગળ વધતી, જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રાઇમ, જાણે કે શ્રેષ્ઠ સમયનો માણસ. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી, ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, દરિયામાં તું ઘસી જતી, સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, કે જેની ઊંડાઈ અમાપ છે, સી ધ સેલ હેથ નેવર રાઉન્ડેડ, જેનો પ્રવાસ નિરંતર છે, લાઇક એટર્નિટી, જાણે કે અનંતકાળ જેવો. આવી નદી સતત વહેતી રહે છે. ટૂંકમાં આપણને એ શીખવાડે છે કે આપણે પણ જીવનમાં નદીની જેમ હંમેશા આગળ વધવું જોઈએ, જેવી પરિસ્થિતિ એ પ્રમાણે આગળ વધવું જોઈએ. જો પરિસ્થિતિ ખરાબ હોય તો ધીમે ધીમે ખાડા ટેકરાવાળા રસ્તાની જેમ ધીમે ધીમે આગળ વધવું જોઈએ, અને સારી પરિસ્થિતિ હોય તો ઝડપભેર આગળ વધવું જોઈએ. પણ કાંઠે રહેલા પથ્થરો એટલે કે આપણી સાથે રહેલા વ્યક્તિઓને પણ સાથે લઈને ચાલવું જોઈએ.
અને હંમેશા અનંતકાળના પ્રવાસ સુધી નીકળી જવું જોઈએ, આવું આપણને નદી શીખવે છે. ચલો ઝડપથી એમની એક્સરસાઇઝ જોઈ લઈએ. પહેલું શું છે? અપોઝિટ વર્ડ, વિરોધી શબ્દ છે લાઉડર. તો લાઉડરનો મતલબ શું થાય? સોફ્ટર. ત્યાર પછી ફાસ્ટર તો સ્લોવર, બ્રોડ તો નેરો, ડીપ તો શેલો અને વાઇડર તો નેરો. એટલે વાઇડ અને બ્રોડ આ બંને સમાનાર્થી શબ્દ છે. બંનેનો અર્થ કેવો થશે? નેરો. પણ અહીંયા વાઇડર આપેલું છે એટલે આપણે નેરોવર એટલે કે પાછળ ઈઆર લખીશું. અહીંયા ખાલી બ્રોડ જ આપેલું છે તો પાછળ શું લખીશું? માત્ર નેરો. બરાબર. અહીંયા રાઇમિંગ વર્ડ આપેલા છે એ જોઈ લે ફટાફટ. ડાન્સિંગ, ગ્લાન્સિંગ તો પ્રાન્સિંગ. આ જે પાછળનો રાઇમિંગ વર્ડ છે કોઈ પણ લખી શકો, પાઠનોય લખી શકો ને પાઠની બહારનો પણ રાઇમિંગ વર્ડનો મતલબ શું થાય? તો જે પાછળના શબ્દનો પ્રાસ છે એ બંને કેવા થવા જોઈએ? મળવા જોઈએ. પછી જો લીપિંગ, સ્વીપિંગ તો રીપિંગ. બરાબર. મોશન, ઓશન તો કમોશન. એરો, નેરો, બોરો, ટાઈમ, પ્રાઇમ, લાઇમ આ એના રાઇમિંગ વર્ડ થયા. બરાબર. હવે આપણે મુખ્ય વસ્તુ જોઈએ, આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલો શું કીધું છે? વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? રિવરનું ડેસ્ટિનેશન શું છે? મતલબ ક્યાં જઈને મળે છે? તો કોને જઈને મળે છે નદી? સમુદ્રને. તો શું આવે જવાબમાં? સમુદ્ર એટલે કે ઓશન. તો ધ ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર, એટલે કે સમુદ્ર દરિયા નદીનું ડેસ્ટિનેશન છે. બીજો સવાલ શું પૂછ્યો છે કે વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ રિવર વિથ અ ચાઇલ્ડ ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા? ફર્સ્ટ સ્ટાન્જા એટલે જે પહેલો પેરેગ્રાફ છે તે. પહેલા પેરેગ્રાફમાં કવિ નદીના પ્રવાહને બાળક સાથે શું કામ કમ્પેર કરે છે? તો ધ પોએટ ફીલ્સ દેટ લાઇક અ પ્લેફુલ ચાઇલ્ડ ધ રિવર સ્પાર્કલ બ્રાઇટ એઝ ઇટ ફ્લો ડાન્સ ઓવર ધ પેબલ્સ એન્ડ ગ્લાન્સ થ્રુ ફ્લાવર્સ એન્ડ ફોલિજ. શું કહે છે કે જાણે નાનકડું બાળક રમતું હોય તો કેટલું કિલકિલાટ કરતું હોય, એની જેમ નદી પણ જ્યારે વહીને જાય છે, જ્યાં એ પોતાના આજુબાજુમાં રહેલા ફૂલો પર અડતી જાય છે, પથ્થરો પર નાચતી કૂદતી જાય છે, અને જેમ એ પણ કિલ્લોલ અને આનંદ કરતી જાય છે, એમ બાળક પણ નાનું હોય તો એ રમતું ભમતું આજુબાજુમાં જે કાંઈ હોય એને અડતું જાય, તોડતું જાય. એ રીતે બાળકની જેમ નદી પણ અહીંયા આનંદ ઉલ્લાસથી આગળ વધે છે. એટલા માટે એને બાળક સાથે કમ્પેર કરેલી છે. ડિસ્ક્રાઇબ ધ મુવમેન્ટ ઓફ ધ રિવર. રિવરની મુવમેન્ટનું વર્ણન કરવાનું છે. તો મુવમેન્ટ એટલે એની હલનચલન કેવી છે? તો કે ક્યારેક સ્વેલ્સ, ક્યારેક રશ, ક્યારેક લાઉડર, ક્યારેક ઝડપથી, બ્રોલિંગ ક્યારેક કૂદતી હોય, ક્યારેક લીપિંગ ઉછળતી હોય ઓવર ધ રોક્સ પથ્થરો ઉપર, એન્ડ સ્વીપિંગ બાય ધ રોઝ બેંક નદી પરના કાંઠે રહેલા ફૂલ છોડને અડતી જાય છે. લાઇક અ કેરલેસ યુ, જેને કોઈની કાંઈ પડી જ ન હોય એવા યુવાન જેવી, એટલે કે ઉન્મત્ત યુવાન જેવી. ચોથો સવાલ શું કહે છે કે વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી વિથ અ એટર્નિટી? કવિ છે એ સમુદ્રને અનંત એટર્નિટી સાથે શું કામ સરખાવે છે? તો કે ધ સી કેન નેવર બી મેઝર, કારણ કે દરિયાને ક્યારેય માપી શકાતો નથી. ઇટ ઇઝ એન્ડલેસ, એ અનંત સુધી છે, ક્યાંક એનો અંત છે ખબર નથી. તેથી કવિ છે એને એટર્નિટી સાથે સરખાવે છે. અને લાસ્ટ શું કહે છે સવાલ કે વોટ ડઝ ધ વર્ડ સ્ટીલ મીન ઇન અ સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન અ મોશન? આપેલો શબ્દ સ્ટીલનો મતલબ શું થાય? આપણને કીધું ને સ્વિમિંગ સ્ટીલ જોતા સ્થિર લાગે અને સ્થિર તેમ છતાંય ગતિમાં, તો એમાં સ્ટીલનો મતલબ શું થાય? તો કે સ્ટીલ મતલબ મોશનલેસ. મોશનલેસ ગતિ વગરનો, સ્થિર. બરાબર. એટલે શું કહે છે? અને બીજામાં યેટ સ્ટીલ ઇન અ મોશન મીન્સ ઇવન નાવ, એટલે કે હજુ પણ. એટલે ટૂંકમાં સ્ટીલનો મતલબ શું થાય? તો કે મોશનલેસ. મોશનલેસ મતલબ ગતિ વગરનું, સ્ટીલ એટલે સ્થિર, મોશનલેસ એટલે ગતિ વગરનું. તો તમારે હોમવર્કમાં C3 અને C1 બરાબર આ બંને તમારે પ્રશ્ન લખવાના છે. C2 નથી લખવાનો કારણ કે એમાં 12નો વર્ડ્સ છે. જનરલી આપણને પૂછાય છે પાઠના વર્ડ્સમાંથી પૂછાય છે વધારે, એટલે આપણે C2 નહીં લખીએ, પણ હા એ આપણે શીખી જઈશું કે કેવી રીતે રાઇમિંગ વર્ડ્સ લખાય. બરાબર. એટલે હોમવર્કમાં લખવાનું છે C1 અને C3. તો ફ્રેન્ડ્સ ફરી પાછા મળીશું એક નવા ટૉપિક સાથે નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.